નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ। વડગામ તાલુકાના એક ગામડાની અંદર એક સનસનીખેજ એટલે કે મામલો સામે આવ્યો છે। આપણા આજુબાજુના વિસ્તારની અંદર કે આપણા ઘરની અંદર કોઈ અજાણી વ્યક્તિ આવે તેને ઘરની અંદર પ્રવેશ આપવો નહીં। આવી જ રીતે તાંત્રિક હોય કે પછી કોઈ માગણીયાર હોય, કોઈ ભીખ માગવાવાળા હોય, કોઈ પણ જાતના વ્યક્તિ હોય એને ઘરની અંદર એકલા હો ત્યારે તમે આશરો ન આપવો। તમે વિચારી શકો છો મિત્રો કે એને જ્યારે તાંત્રિક એટલે કે સાધુના વેશની અંદર એક આવ્યો હતો ને વ્યક્તિ એમને કોઈ રત્ન અને કોઈ અમુક પ્રકારના વીંટીને આપ્યા હતા, પરંતુ એમને જ્યારે ખરેખર આ જાણ થઈને ત્યારે ખૂબ જ મોડું થઈ ચૂક્યું હતું। તમે પણ જો આ વિડીયો અને સતર્ક રહો। સાવધાન મિત્રો, જોજો આ ઘટના તમારા સાથે પણ ના બની શકે। હું આજે આવ્યો છું વડગામના જોતા ગામે કે જ્યાં એક છેતરપિંડીની ઘટના બની છે, જેના વિશે હું તમને વિગતવાર સમજાવીશ। મારું નામ દેસાઈ ભલાભાઈ। તો આપની જે ઘટના બની છેતરપિંડીની તે આપણે જણાવજો। એક સાધુના વેશમાં આવ્યો અને મારા જોડે કે બેઠો હોય, એમ હું નાતો હતો પછી બેઠો, મારું નામ પૂછ્યું, મને કે તમારું નામ? મેં કીધું મારું નામ ભલાભાઈ। તો કે તમારું નામ ભલાભાઈ છે, તમારા ધનુ રાશિ છે, તો તમારા ઉપર કે મોટી ઘાટ આવે છે, તો કે એના માટે શું કરવું પડે? મેં પૂછ્યું એટલે કે એના માટે તમારે નંગ પહેરવો પડે। મને નંગ આપ્યું, એ નંગમાં મને શું કર્યું મને કોઈ એના તંત્રમાં હું આવી ગયો, મને કોઈ ખબર પડી નથી એમ। પછી મને સાંજે ફોન આવ્યો, મને કે ભલાભાઈ તમારે આટલા રૂપિયા લાવવા પડશે। મેં એને 39,000 રૂપિયા 39,450 રૂપિયા મેં રોકડા આપ્યા એમને, અને ફોનપે કર્યા 9,600 ફોનપે કર્યા। એક 500 ગ્રામ ચાંદી આપી, એક સોનું આપી, એક તોલો સોનું આપ્યું, એક તોલો સોનું આપ્યું મેં, ને મારા જોડે છેતરપિંડી કરી ગયો। મેં કીધું આટલું તૈયાર કર્યું છે, મને જેમ ફોન કર્યો કે આવી રીતે લાવજો, એટલે મેં લાવ્યું। પછી મેં એને ફોન કર્યો, મેં કીધું આ લાવ્યું છે, તો કે હવે શું કરવાનું મારે? એટલે કે તમારે હવે થુરકંડા નદી આવે ત્યાં જઈને મેં લઈ આવો, ત્યાં ભદ્રાવજો, પછી તમારે ડબલ થઈ જાય છે કેમ, આ વસ્તુ ડબલ થઈ જાય છે કેમ। એ બધું વસમાં કરી પછી કર્યું બધું? હા, પછી કર્યું, નંગના હિસાબે વસમાં થઈ ગયો હું। તમે એમના વસમાં આવી પછી કર્યું? એના વસમાં આવી ગયો। તમારા નંગ તમારે છે? આ નંગે છે મારા જોડે। અચ્છા, હાલ રાખો, નંગે છે મારા જોડે। પછી એમને મને સાંજે ફોન કર્યો કે ભલાભાઈ તમારે 1 કિલો ચાંદી લાવવી પડશે ને 1 તોલો સોનું લાવવું પડશે એમ। મેં કીધું મારા જોડે હવે નથી એમ। ભાઈ પાછો કોલ આવ્યો એમનો? હા, ફરી સાંજે ફોન આવ્યો, એટલે મેં કીધું મારા જોડે નથી એમ। તો કે તમારે, મેં કીધું મારી વસ્તુ પાછી આપી દો, મારે કશું કરવું નથી। તો કે તમારી વસ્તુ ભસ્મા થઈ ગઈ, બળી ગઈ, બધી એ વસ્તુ બળી ગઈ કેમ। તમે પોલીસમાં અરજી આપી દીધી છે? હા, અમે પોલીસમાં અરજી આપી દીધી છે બનાસકાંઠા વડગામ તાલુકામાં, કે અમારી નમ્ર વિનંતી છે કે એમને આરોપીને જેમ બને એમ ઝડપી પકડી શકે અને બીજા જોડે આવું થાય નહીં એમ, અમારી નમ્ર વિનંતી છે। તો આપણે આ ઘટના જોઈ મિત્રો, તમારા સાથે પણ આવી ઘટના ના બને તેનું ધ્યાન રાખજો। અને મારે બનાસકાંઠા પોલીસને નમ્ર વિનંતી છે કે આ ઘટના બાદ આરોપીને ઝડપી પકડવામાં આવે અને આ ઘટના બીજા સાથે ના બને તેવું શક્ય બને તે થાય।